આજે આપણે આવી ગયા છીએ બથેશ્વર મહાદેવ મંદિર, જાણે કે અહીંયા બહુ ભવ્ય મેળો ભરાય છે ભાદરવીનો. ફાઇનલી નિલેશભાઈ પકોડું હાથમાં લીધું છે. હા, જોર લગા કે હેલો હોપ. મિત્રો તો કેમ છો બધે મજામાં દેશો તો અમારે ઇંગ્લિશ કોમેડીમાં આપ સૌનું સ્વાગત છે. ખાસ તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકનની ઘંટી દબાવવાનું ભૂલતા નહીં. અને આજે આપણે આવી ગયા છીએ બથેશ્વર મહાદેવ મંદિર, જાણે કે અહીંયા બહુ ભવ્ય મેળો ભરાય છે ભાદરવીનો. તો એ અમે તમને દેખાડવાનું છે, તો વિડીયોમાં ઠેઠ લગી બિના રહેજો. અને ખાસ તો ફેસબુક ઉપર જોતો હોય તો ફોલો કરી લેજો. ને અમે ઘણા બધા આવ્યા છીએ તો અમે તમને એને પણ મળાવી. તો આપણી સાથે કોણ કોણ આવ્યું છે અને આપણે તમને મળાવી દઈએ તો જોઈ શકો છો. આપણી સાથે આ બધા મિત્રો આવેલા છે અને આપણે ફૂલ એન્જોય કરવાની છે. આપણે આ ગૌતમભાઈ ના ભાઈબંધ આવેલા છે. શું કેવું ગૌતમભાઈ, આપણે ના જઈને શું કરવાનું છે મેળામાં? એટલે ખૂબ એન્જોય કરવાનું છે, મોજે એટલી કરવાની છે. એટલે વિડીયોમાં ઠેઠ લગી મિનારો અમારે આરે છે મયુરભાઈ, પછી કિરણભાઈ, નિલેશભાઈ ગામની મોટી હસ્તી. રામ રામ ને સીતારામ. હવે હા વાત અલગ છે. અને પછી આપણે વિજયભાઈ, પછી આપણા ખાસ પરમ મિત્ર પરવીનભાઈ, પછી આપણા જયભાઈ. તો શું કેવું પરવીનભાઈ, મજામાં? મજામાં. એ બહુ બોલ છે નહીં વિડીયામાં. અને આજે તો આપણે છે ને મેળામાં ફૂલ એન્જોય કરવાનો છે. ભાદરવીનો મેળો છે અને શ્રાવણીયો હોમવાર છેલ્લો છે. એટલે આજે તો આઈટમના મેળામાં જે મોજ નહોતી આવી એ આ વખતે ભાદરવીનો મેળો જામ્યો છે અને ફૂલ એન્જોય કરવાનો છે. તો ઠેઠ સુધી તમે બધા વિડીયોમાં બનાવી રહેજો આગળ સુધી. અને આ છે અમે આજે જંગલમાં અને થોડુંક બીક જેવું પણ છે. એટલે કેમ કે અહીંયા હવે દીપડા ને એવું બધું હોય, આપણે જંગલ હોય ને એવું જ હોય ને, અહીંયા કઈ માણસ થોડા હોય. હવે દીપડા જેવું હોય પણ એ આજે તમને નહીં જોવા મળે, કારણ કે બધું પબ્લિક આવરો જાવરો હોય, ઘોંઘાટના કારણે કાંઈ નહીં મળે. આજે તો ઠેઠ સુધી મેળો જ એન્જોય કરવાનો છે. તો મેળો એન્જોય કરવાનો છે તો વિડીયોમાં ઠેઠ લગી બિના રહેજો. આપણી સાથે આવી જશે આપણા બધા મિત્રો અને ફૂલે ફૂલ એન્જોય કરવાની છે. તો ખાસ તો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન ઘંટી દબાવવાનું ભૂલતા નહીં, ફેસબુક ઉપર જોતો તો ફોલો કરી નાખજો. હાલો આપણે જઈએ મેળામાં. જોઈ શકો છો ભાવેશભાઈ લોક ગાયક કલાકાર આપણે અહીંયા પાછા મળી ગયા છે. આપણે ઓલા મેળામાં અહીંયા જ મળ્યા હતા. આપણે કેમ આપણે બહુ સારું. અરે કાંઈ ઘટે નહીં. તો તમે શું કહેશો? અમારે ભાઈની ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, સપોર્ટ કરજો. જિગ્નેશ કોમેડી વ્લોગ. તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ભાવેશભાઈ નું કીધું માનજો, બીજું કઈ નહીં. તો ભાવેશભાઈ શું હાલે હમણાં? બસ શાંતિ છે. શાંતિ ને? તો વાંધો નહીં. તો આપણે આ ભાવેશભાઈ બહુ સારા ગીત ને એવું બનાવે છે, લોક ગાયક કલાકાર છે. તો આની ચેનલમાં પણ જાજો. શું ચેનલ નું નામ છે? ભાવેશ કંટારિયા ઓફિશિયલ આપણી ચેનલ છે. તો ખાસ વિઝિટ કરી આવજો. બહુ સારા સોંગ મેકે છે. તો ખાસ મારી વતી એક ફરી વિઝિટ કરી આવજો. તમે સાંભળો કેવું લાગે અને મજા આવશે. આપણે તો તમે મેળો કરીને કેવું પબ્લિક હતું? અરે બહુ જોરદાર, બહુ હતું ને. તો હાલો અમે જઈએ. હાલો તો આપણે મિત્રો આપણે જઈએ. હાલો, બહુ વેટ નહીં કરો.
કરી શકો છો. કેમ કે ટ્રાફિક છે એટલે આમ દર્શન તો નહીં થાય, પણ આમ દર્શન કરી લો. તો અત્યારે આપણે જઈએ છીએ મેળામાં એન્જોય કરવા. તો હવે આપણે મેળામાં એન્જોય કરવાની છે. વિડીયો માટે એટલે કે બિના રહીજો. લેવાના કે પપુડું લેવાનું છે યાર આપણે જેવું પપુડું તો નીલો લે, તું શું લે? નીલાભાઈ કે લઈ લેવાનું છે પપુડું. એવું છે. તો હાલો તો મિત્રો હવે જઈએ છીએ આપણે મેળામાં એન્જોય કરવા માટે. ટ્રાફિક બહુ જાવ ભાઈ, મજા આવે એવું છે. તમે ક્યારેક અમારો ભાદરીનો મેળો કરવા અહીંયા આવજો. કળસારમાં બચેશ્વર મહાદેવ મંદિર જોઈ શકો છો. પબ્લિક તો બહુ પબ્લિક છે, તમે મિત્રો જોઈ શકો છો. જોઈ શકો છો સરસ મજાના રમકડાં વેચાઈ રહ્યું છે. અને મેળો તો ફૂલે મેળો જામી ગયો છે મિત્રો, કારણ કે હવે ફૂલે મેળો ભરાઈ ગયો છે. બહુ બહાટી છે મેળાની બહુ બહાટી છે માણાથી. અને બધા રમકડાને એવું વેચી રહ્યા છે, તમે જોઈ શકો છો. આપણે પપડું લેવાના છે. નીલેશભાઈ પપડું લેવું કે? ના ના, ઈ છોકરા વગાડે, આપણે નો વગાડવાનું હોય. તો તું છોકરો જ છો હજી. ઓલા છોકરા વગાડે બધા તો આ રીતે છોકરા વગાડે. છોકરા પણ પપુડા વગાડે તો નીલા તું છોકરું જ છો, વગાડે જી કહું. આ પપોડા વેચાય છે, પછી આવા રમકડા નોખા વેચાય છે. હાલો આપણે આગળ વધીએ. હાલો મિત્રો, નીલેશભાઈ પપુડું હાથમાં લીધું છે. જોઈ શકો છો. ખાસ મિત્ર એવા ભાઈ હિતેશભાઈ ભાઈ આજે અમને ભેગા થઈ ગયા છે મેળામાં. હવે શીખણા માણો. અને મેળો કરવા આવ્યા છે. આ ભાઈ કે શીખણા માણા રે. મેળો કરવા આપણે અમારા ખાસ મિત્ર એવા નિલેશભાઈ. હા. નિલેશભાઈ જે ગામના પ્રખ્યાત છે ભાઈ. શરૂઆત કરી છે મેળામાં. અમારા આવે છે આવી ગયા ગૌતમભાઈ બીજા આયાંથી લોકો આપણે પીએમ ભાઈ બારિયાની આપણે ભૂંગળા બટેટાનું કાઉન્ટર નાખ્યું છે. એટલું બધું ચાલુ છે અત્યારે. સરસ મજાનું ચાલુ છે. તો હું કેવું પાછા ભાઈ હે? હા યાર જોઈ શકો છો. સરસ મજાના ગરમા ગરમ બટેટા, ગરમ ગરમ બટેટા, બટેટા અને ચૈના એવું બધું. આજે મોળા મરચા ખાવા હોય તો મોટા જબર. અરે ચણા પેલા બધા હરખી હરકત જાય. તો મિત્રો આપણે હું ઓછા હતા તો બધા ભેગા થઈ ગયા. આ મેળો છે ને જોરદાર થયો છે અને હજી આવ્યા છે, હજી તો કરવાનો છે, શરૂઆત છે. અને પબ્લિક તો જમી ગયું છે અને વરસાદના ઝાંટા પણ ચાલુ થઈ ગયા છે. વરસાદના પણ ઝાંટા પણ આવે છે એટલે મિત્રો આમાં બહુ વરસાદ નથી. તો પણ કાંઈ નહીં, મોબાઈલ પાસે નાખીને ઘેર વ્યા જવું, નહીં પલાળવા દે. ચાલો વિડીયો માટે એટલે કે મેરા જો પલ પલની ખુશી તમને હર કરવી બરોબર થાય. તો મિત્રો આપણે નેપ ગામની હસ્તી પણ મળી ગઈ. તો હું કે કિરણ ભાઈ હારું ને આપણને મેળામાં કરસલ જોરદાર મજા આવી ગઈ છે અને આપણને નીલેશભાઈ મળ્યા છે. તમે અમારા ચેનલ વિશે કેવા શું માંગો છો? લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મોટા આવા નવા વ્લોગમાં આવતા રહેજો પાછા. મેળો તો આવા નવા વ્લોગ આવતા રહેશે. મેળામાં ફૂલ એન્જોય કરવાની છે. ફૂલ આનંદ જ કરવાનો છે અને મેળો પણ ફરતો જ આવી ગયો છે. ફૂલ એન્જોય કરવાનું છે. હા. હિતેશભાઈના સ્પેશિયલ બટેટા આવી જશે તો તમે જોઈ શકો. તો હિતેશભાઈ તમે શું કહેવા માંગો? કેવું હાલે છે ને બરોબર? મસ્ત હાલે મસ્ત. હજી તો ટ્રાફિક થાય તમ તારે મુજા તને બધું ખપી જશે. કેમ ભાઈ આમ તો જો ભાઈ બહુ મોટા માણા થઈ જાય. હું ભાઈ તમે તમતારે મૂંઝાતા નહીં, બરાબર? આપણે નિલેશભાઈ હારે છે તમ તારે. હજી શરૂઆત થઈ છે. અહીંયા હાલશે 2-3 વાગ્યા સુધી મેળો. તમે મોજ કરો. એને દર વખતનો ધંધો છે. તું કાંઈ નહીં શીખાવી. હાલો તો આપણે પછી મળ્યા. હાલો રામ રામ. હાલો ભાઈ. આ છે ભૂંગળાની ઠેલી. તમે ઓળખો
છો આ કોણ છે નીલે ભાઈ આને પાર થઈ કરે હેડા આ છે રિયલ ગામની હસ્તી વિક્રમભાઈ કવાડ નીપ ના હે ભાઈ YouTube નીપ ના પર વિક્રમભાઈ જલ ના હે ભાઈ તો હાલો આપણે મેળો ના કરવો ક્યાંય આપણે બધા દિન ભેળો જ કરવો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બધા મિત્રો મળી જાય પાછા કેમ વિક્રમભાઈ હું કેવું તમારું અરે મોજ 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 અડધો મેળો મોહન જામી ગયો તમારું શું કેવું છે કેવી મજા કેવી મજા આવી મજા તો ફૂલ આવી હા એમ હા બોલો હો કઈ ભાઈ હાલો તો મિત્રો વિડીયોમાં જોઈ રહ્યો તમને તો શું કહું અત્યારે મેળો તો ફૂલે ફૂલ જામી ગયો છે અને તમે જોઈ શકો છો પાછળ એકલું પબ્લિક જ છે ફૂલ મારો મેળો જામી ગયો છે આપણે વિક્રમભાઈ મળી ગયા છે વિક્રમભાઈના ભાઈ મળી ગયા છે એટલે આપણે બધા હારે મેળો કરીને કેવી મજા આવે બહુ મજા આવે તો આપણે વિડીયોમાં આજે તો મેળો જ કરવાનો છે કા મેળો જ કરવાનો છે જે આપણે અમે તમને ઘણા ઘણા સ્ટોલ ને બધું જો અમે તમને દેખાડી ચાલો વિડીયોમાં આપણે આપણા ઘણા સેટ પણ મળી ગયા નવું ઘણા છે મજા હો ભાઈ જય શ્રી રામ. અરે ભારે મેળામાં મજા આવી. અરે આખા મેળામાં મેં તો આટા માર્યા અને શૂટિંગ વિડીયો કર્યો આવડ્યું એવું તો અંદાય મોજમાં જ છે અંદાય આનંદમાં છે ને અને પછી જલસા કરે. આપણે તે કીધું તો હું છેત્રી ભાદરવી ભેળા થઈ છું હા ક્ષેત્રના શીખ્યા ભાદરવી ભેગા થાવું એવું છે ને ત્યાં ભાદરવીનો મેળો છે ને આ છેલ્લો શ્રાવણનો દિવસ ને અમાસ છે સોમવતી અમાસ તો હવે આનંદમાં રહેજો મોજમાં રહેજો ને જલસા કરજો. જય જલસા શ્રી કરવાનો રામ. જય સિયારામ જોઈ શકો છો પાણીપુરી ને ભૂંગળા બટેટા ને એવું બધું વેચી રહ્યા છે તો શું કેવું તમારું કેવો લાઈમો મેળો લાઈમો કે મેળો એકદમ ફર્સ્ટ ક્લાસ જામી ગયો. ફર્સ્ટ ક્લાસ જમી જો ને તો વાંધો નહીં જેવું આશા હતી એના કરતા વધારે આપણને હા એમ આશા હતી એની કરતાં વધારે બહુ મજા આવી ગયો પણ અમને પણ મેળો કરવાની બહુ મજા આવી ગઈ મિત્રો જે અમે તમને મેળો જ કરાવવાના છીએ કેમ નિલેશભાઈ નિલેશભાઈ જો અને મોજ મોજ અમારા છે ડાભી વિનયભાઈ અને પોતે પાછા ભૂંગળા બટેટાનું કરે છે પાણીપુરીનું કરે છે અને બહુ સ્વાદિષ્ટ તો આપણે ગમે આપણે થોડું ઘણું થાય તો થોડું ઘણું પણ આપણે કાંઈક પુણ્ય કરવું જોઈએ કેમ કે આપણે આ વિસ્તારમાં બહુ સારું પાણી હોય છે એટલે દરિયાનું પાણી હોય છે એટલે આમ તમે જોઈ શકો છો તેમ પણ આ પાણીની સરસ મજાની સુવિધા છે તમારે ફ્રીમાં પાણી અપાય છે એટલે બહુ સારું કહેવાય મને આનંદી છો આ અમે જો ઈ જો સરસ મજાની તમે જોઈ શકો તો પાણીની સેવા કરી રહ્યા છે આપણે ભાઈ આ ભાઈ અને આ સેવા ઈ જ કરવાનું થાય છે જો આવો બાપા બધો રૂપા છટ અહીંયા સરસ મજાના ચાકુ ચોરી વેચે છે ચપ્પલ વેચે છે ચપ્પલ ને વેચી રહ્યા છે રૂપા છટ આપણે કેમ તમે જોઈ શકો છો આપણા મિત્રનો સ્ટોલ લાગેલો છે પાણીપુરીનો બહુ સરસ મજાનું વેચી રહ્યા છે કેવું હાલે છે મિત્રો એક નંબર હાલે ને અત્યારે તો મેળો ભાંગવા આવ્યો હવે પૂરો થવા આવ્યો હા એમ કેટલી ખાલી કરી પૂરી પૂરી કેટલી ખાલી કરી 1 કલાકમાં 5000 પૂરી. 1 કલાકમાં 5000 પૂરી ખાલી કરી નાખી તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું બહુ સારું ચાલી રહ્યું છે બહુ સરસ બનાવે છે આ લોકો બહુ સરસ મજાનું સ્વાદિષ્ટ બનાવે છે એટલે હાલે તમે આમાં શું આમાં મૂક્યું છે એમાં મકાઈ ઓલી મકાઈ મગફળી મગફળી સિંગ છે સિંગ આમાં તમે જોઈ શકો છો સરસ મજાની બંગડીઓ કરીને મૂક્યું છે અને તાજું ગરમા ગરમ અને આ મેળો પણ જોરદાર ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજા જોઈ શકો છો સરસ મજાના ડોડા બફાઈ રહ્યા છે અહીંયા સરસ મજાના તમે જોઈ રહ્યો છો બહુ સરસ મજાની મકાઈ છે મીઠી મીઠી અને બહુ સ્વાદિષ્ટ અમેરિકાના ડોડા છે ભાઈ અને આમાં જો બધા રિક્ષા કાઢી રહ્યા છે રિક્ષા કેમ કે ફૂટી ગઈ તમે જોઈ શકો છો બધા રિક્ષા કાઢી રહ્યા છે જોઈ શકો છો મિત્રો કારણ કે રિક્ષા હલવાઈ ગઈ છે કેમ કે દરિયો ભરાવા આવ્યો ને હવે રિક્ષા કાઢવી જરૂરી છે તો તમે જોઈ શકો છો બધા બળ કરી રહ્યા છે આપણે હરીભાઈની બધા તમે જોઈ શકો છો લોકો મારી રહ્યા છે રિક્ષાનું વીર પણ ફરવાનું નામ નથી લેતું જેમ બને એમ કૂદતું જાય છે તમે જોઈ શકો છો કેમ કરતા હલવાની એલા ભાઈ કૂદી ગઈ ને બરોબર લીંબુ શરબત તમે જોઈ શકો છો આપણે ભાવેશભાઈ વેચી રહ્યા છે લીંબુ શરબત અને સાથે બરફ તમે જોઈ શકો છો કે ભાઈ જોઈ શકો છો આ છે આપણે બધા બરફમાં નાખવાના કલર અને વગેરે વગેરે ડૂટી ફૂટી છે ટોપરું છે ચેરી છે માંડવી
અને આ આપણે આતુભાઈ શું છે આ લે આમ જો આ બટેટા અહીંયા લઈને આવ્યા છે અને આ આપણે અહીંયા લીંબુ શરબતનું છે ને અહીંયા બરફ ગોલા બરફનું છે તો ખાસ એક ફેરી વિઝિટ કરજો જો અહીંયા હોય તો સ્વાદિષ્ટ આટુભાઈના ભૂંગળા બટાટા છે અને મસ્ત બટાટા છે અને તમે જોઈ શકો છો નિલેશભાઈ આપણે બરફ છોડી રહ્યા છે જો આ રીતે બરફ છોડવાનો હોય તું એને પતાવી ન નાખતો કોકના મશીન એ ભાઈ આ રીતે બરફ છોડવાનો હોય કલર બલર નાખીને ખાવાનો હોય આપણું ભાઈ લાગે તો જો હવે નીલો નાખે છે કલર આ છે આપણો બરફ આ છે લાલ કલર તીખો કલર છે આ ગળ્યો છે આ છે ખાટો મીઠો કલર ભાઈ હરિભાઈ અને હાથુભાઈ બંને ટેમ્પો કાઢી રહ્યા છે હવે પાણીમાંથી રહી શકો છો જો ધપ્પા મારે છે આ ટેમ્પો થોડો હલવાઈ ગયો એવું લાગે છે જો 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 કેમ થાય જો આ ટેમ્પો હલવાઈ ગયો એવું લાગે છે કેમ આમ જો ટેમ્પો ફૂટી ગયો હા જોર લગા કે હલો હોપ હવે તારી કાઢો ભાઈ કાઢો તમે જોઈ શકો છો મેળો હાવ ભાંગવા આવ્યો છે અને આ ભાઈ પણ નવીરા થવા આવ્યા છે તો કેમ લાગે ક્યાં ભાવ કઈ સેલ કર્યો કે હવે 5 ના 5 તો મિત્રો જોઈ શકો છો પૂરા ફૂલ ઓફરમાં દેવો ભાઈ આજ તો એ બધા હાથુભાઈ ના વઘારેલા બટેટા હે પાણીના પાઉચનો પણ રૂપિયો થઈ ગયો છે તમે જોઈ શકો છો સરસ મજાના અહીંયા પાન લેતા રહ્યા તમે જોઈ શકો છો સરસ મજાના દસના ઠંડા પાન દસના ઠંડા પાન દસના ઠંડા પાન ગતના ઠંડા પાન તમે જોઈ શકો છો આપણે રિટર્ન પાછા જઈ રહ્યા છીએ ઘર તરફ અને આપણે આ બાજુ તમે જોઈ શકો છો ઘોર જંગલ છે અને આ બાજુ અત્યારે આપણે આમ આડા દિવસે તો બહુ લોકો પબ્લિક નથી આવતું કારણ કે અહીંયા હાવજની ને એવી બીક છે હાવજ જોવા મળે છે ગામમાં જોવા મળે છે એટલે આ બાજુ અંદર જંગલમાં તો કેમ આવું એમ થાય ને મિત્રો એટલે તમે જોઈ શકો છો ઘોર જંગલ જ છે એકદમ અને હવે અમે હાલા જાય છીએ લોકેશન બહુ સરસ મજાનું તમે જુઓ લીલું લીલું વાતાવરણ છે બધું જોઈ શકો છો જંગલ જ છે આખું બધું અને મજા આવી ગઈ મેળો કરવાની મજા આવી ગઈ કેમ ગણેશ હા હો ભાઈ મેળા કરવાની બહુ મજા આવી ગઈ મજા આવી ગઈ તો વિડીયોમાં ઠેઠ લગી બેના રહેજો હાલો તો મિત્રો હવે આપણે ભાદરવીના છૂટા હવે ઘર બેઠા થશું તો આપણે અહીંથી વિડીયો કરી છે વિરામ તો નિલેશભાઈના બે શબ્દ સાંભળી પછી આપણે વિડીયો કરીએ વિરામ તો બોલો નિલેશ આજે ભાદરવીના મેળાની ફૂલ મોજ આવી ભાદરવી એમાંથી મેળો દર વખતે કરતા જામી ગયો હતો અને ફૂલ એન્જોય તું એન્જોય વરસાદ રહી ગયો છે નહોતો આવ્યો અને ક્યારેક બકાઈ જાય છે વરસાદ નહોતો આવ્યો થોડા થોડા છાંટા હતા એમાં મેળો છાટા હતા થઈ ગયો ધર્મ છાટા હતા અને બહુ એન્જોય આવી છે તો ધર્મ છાંટા હતા એમાં બહુ મજા આવી તો મિત્રો જો ખાસ ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો બેલ આઇકન ઘંટી દબાવવાનું ભૂલતા નહીં અને ફેસબુક ઉપર જો ફોલો કરી લેજો અહીંથી વિડીયો કરી છે વિરામ હર હર મહાદેવ